વધુ એક સરકારી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો વધુ એક લેટર બોમ્બ। સરકારી ભરતીમાં જ્ઞાતિ સર્ટિફિકેટનું કૌભાંડ ઉજાગર કર્યું છે। એક જ પરિવારના બે સગા ભાઈઓ સામે આક્ષેપ છે। અલગ જ્ઞાતિ પ્રમાણપત્રો આધારે સરકારી નોકરી મેળવી। ભાઈ ભાઈની અલગ જાતિ હોવાના પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું છે। મોટો ભાઈ મોરબી જિલ્લામાં તલાટી, નાનો ભાઈ અમદાવાદ મનપામાં ક્લાર્ક છે। એસટી સર્ટી આધારે ચૂંટણી લડ્યાનો આક્ષેપ છે। તો ચૂંટણી પંચની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલ। સરકારી ભરતી પ્રક્રિયાની સ્કૂટીની સિસ્ટમ માટે સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ તમામ આરોપો લગાવ્યા છે। ઘસી નાખે છે, પરંતુ એને એસટીનું યોગ્ય પ્રમાણપત્ર મળતું નથી। છતાં પણ એવા વ્યક્તિઓ જે જાદુગર છે અને એ જાદુગરો આજે એસટીના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી પણ મેળવી લે છે અને જે સરકારી સહાય છે એ સહાયના લાભો પણ મેળવી લે છે। આજે એ બાબત ઉજાગર કરવી છે। ખાસ કરીને જોવા જઈએ તો અમારી સામે એક જ પિતાના બે પુત્રો, જેમાંથી એક પુત્ર ઓબીસીના સર્ટિફિકેટ ઉપર 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષા જામનગર પોસ્ટિંગ સાથે એ વ્યક્તિ પાસ કરે છે। હવે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તેમાં આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ એસસીબીસી કેટેગરીમાં એ પાસ થાય છે। 1046માં રેન્કે પાસ થયેલો વ્યક્તિ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, જે હાલમાં મોરબી ખાતે પોસ્ટેડ છે। તેનું પોસ્ટિંગ હમણાં બદલી થઈ અને જામનગરથી મોરબી આવેલા છે। આ વ્યક્તિ એ ઓબીસી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર ત્યાં નોકરી મેળવે છે। ત્યારબાદ તેનો જ સગો ભાઈ એ નવગણ રેવાભાઈ સરસૈયા, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હમણાં જ જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી તેમાં આ વ્યક્તિ એ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ નોકરી મેળવે છે। આ જોવા જઈએ તો બંને સગા ભાઈઓ છે અને તેના જે પૂજ્ય પિતાશ્રી છે એ પૂજ્ય પિતાશ્રી હરેશભાઈ રેવાભાઈ સરસૈયા છે અને રેવન્યુ તલાટી તરીકે જે નોકરી કરી રહ્યા છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા,